હાલો ફ્રેન્ડ્સ, રજની હેલ્થ ફૂડમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું કોથમીર વડી. આ મિક્સર જાર છે, તેની અંદર આ 4 નંગ લીલા મરચા છે, લવિંગિયા તે અંદર એડ કરું છું. ને આ લસણની કળીઓ છે, 7 થી 8 કળીઓ છે, તે અંદર લસણ અંદર એડ કરું છું. અને તેની અંદર આ 1 મોટી ચમચી જીરું અંદર એડ કરીશ. ને આને બરાબર ક્રશ કરી લઈશ અને આની એક સરસ મજાની આપણે પેસ્ટ કરી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, આ આપણો મસાલો બરાબર વટાઈ ગયો છે અને જો હું તમને ખોલીને બતાવું છું, આપણે આવો અધકચરો મસાલો જોઈએ છે. આ મોટો બાઉલ ભરીને કોથમીર છે, તે કોથમીર હું અંદર એડ કરી દઉં છું. આ 4 મોટી ચમચી ચણાનો લોટ છે, તે ચણાનો લોટ હું આ 4 મોટા ચમચા લઉં છું. પછી જોઈએ એ પ્રમાણે આપણે લઈશું. ચોખાનો લોટ છે, તે ચોખાનો લોટ પણ હું અંદર 3 મોટી ચમચી અંદર એડ કરું છું, જેથી આપણી કોથમીર વડી ક્રિસ્પી બને. તેની અંદર આ રવો છે, આ રવો પણ હું અંદર 2 ચમચી અંદર એડ કરું છું. હવે તેની અંદર આ તલ અંદર 2 ચમચી તલ અંદર એડ કરું છું. હવે તેની અંદર આપણે આ 1 ચમચી જીરું અંદર એડ કરીશું. આ 1 ચમચી અજમો છે, એ અજમાને હું આવી રીતે હાથથી મસળી લઈશ અને અંદર એડ કરી દઈશ, જેથી આપણી કોથમીર વડી પચવામાં આપણને ઈઝી રહે. હવે તેની અંદર આપણે અડધી ચમચી હિંગ, 1 ચમચી હળદર, 1 મોટી ચમચી ધાણા જીરું, 1 મોટી ચમચી લાલ મરચું, 1 ચમચી ગરમ મસાલો, ને જે આપણે મરચા અને લસણની જે આપણે પેસ્ટ તૈયાર કરેલી તે અંદર એડ કરી દઈશું. હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું અંદર એડ કરી દઈશું 1 ચમચી. અને આ 2 મોટી ચમચી તેલ અંદર એડ કરી દઈશું આપણે. ને આ બધી વસ્તુને આપણે પહેલા મિક્સ કરી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, આ બધું આપણું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે થોડું થોડું અંદર પાણી એડ કરતા જઈશું ને આપણે સરસ મજાનો લોટ બાંધી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, આ કોથમીર વડીનો આપણો લોટ કમ્પ્લીટ છે. હવે આ લોટને થોડો થોડો લઈ અને હું ગ્રીસ કરેલા કુકરમાં મૂકી દઈશ. તો જો ફ્રેન્ડ્સ, આ કુકર છે ને આ જાળી આવી રીતે મેં ગ્રીસ કરી લીધેલી છે. હવે આ કોથમીર વડી છે લોટ, તે હું અંદર થોડો અંદર એડ કરીશ આવી રીતે. થોડો થોડો કરીને આપણે આવી રીતે લોટ અંદર એડ કરી દેવાનો છે. ના કોથમીર વડીને આપણે આવી રીતે પાથરી દેવાની છે આવી રીતે.
સરખી આવી રીતે બરાબર આપણે કોથમીર વળી આવી રીતે પાથરી દઈશું આપણે. હવે તેની પર આપણે થોડા તલ ભભરાવીશું આવી રીતે. ને આને આપણે ઢાંકી અને 15 મિનિટ માટે બાફવા માટે મૂકી દઈશું. તો જો ફ્રેન્ડ્સ આ કોથમીર વડી આપણી બરાબર ઠંડી થઈ ગઈ છે. હવે આના હું આવી રીતે પીસ કરી લઉં છું. જો એવી રીતે પાછા આ બાજુથી આવી રીતે પીસ કરી લેવાના છે આપણે. હવે આ કોથમીર વળીને હું તમને કાઢીને બતાવું છું. જો હા, કેટલી સરસ આપણી કોથમીર વળી તૈયાર છે. જો આપણે આવી રીતે બધી કોથમીર વળી કાઢી લઈશું. કોથમીર વળીનો જો આ પીસ મેં કાઢીને રાખ્યો છે. જો આપણે આવો સરસ, જો આ કેવી સરસ જાળી પડી છે. તો આપણી કોથમીર વડી આવી રીતે કમ્પ્લીટ છે. આ કોથમીર વડીને આપણે એક ડીશમાં લઈ લઈશું. તો જો ફ્રેન્ડ્સ આ આપણું તેલ આવી ગયું છે ને આ કોથમીર વડી છે ને એ આપણે એક 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 કરી ને અંદર આપણે તળવા માટે મૂકી દઈશું આપણે. તો જો ફ્રેન્ડ્સ આ કોથમીર વડી એક બાજુ સહેજ આપણી તળાવા આવી છે. હવે એને આપણે આવી રીતે પલટાવી કાઢીશું. આમ પલટાવતા જવાનું છે અને તળતા જવાનું છે. આવી રીતે થોડી ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે એને તળવાની છે. જો ફ્રેન્ડ્સ આ કોથમીર વડી આપણી તળાઈ ગઈ છે. જો આવી રીતે આપણે કોથમીર વડી બધી તળી લેવાની છે ક્રિસ્પી થાય ને ત્યાં સુધી. અને આ કોથમીર વડીને હું આવી રીતે આ ડીશમાં લઈ લઉં છું. એ રીતે આપણે બધી બહાર કાઢી લઉં છું. તો જો ફ્રેન્ડ્સ આ આપણી કોથમીર વડી તળાઈને કમ્પ્લીટ છે. તો જો ફ્રેન્ડ્સ આ આપણી કોથમીર વડી તળાઈને કમ્પ્લીટ છે ને મેં આવી રીતે ડીશમાં લઈ લીધી છે. તો તમે પણ આવી રીતે કોથમીર વડી તમારા ઘરે બનાવ, ખાવ અને એન્જોય કરો. અને તમને મારી આ કોથમીર વડીની રેસીપી કેવી લાગી તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમે મારી ચેનલ રજની હેલ્ધી ફૂડને લાઈક નહીં કરી હોય તો તમે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેથી હરેક નવી રેસીપી તમને મળતી રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.